નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ, જય ઠાકર। આજે આપણે મિત્રો મળી ગયા છે એક નવા વિડીયોની સાથે અને વિડીયોની અંદર વાત કરીએ તો મિત્રો ઓછા ખર્ચની અંદર જે તે મિત્રો આપણા પાક ઉપર જે મિત્રો જીરું કર્યું તે ખેડૂતોને જીરું છે, રજકો છે, મેથી છે, એવા પાકની અંદર જે મિત્રો મેલો હોય છે, ઈયળો હોય છે, કીટકો હોય છે, એ મારવા માટે મિત્રો ઓર્ગેનિક જે મિત્રો દવા બનાવી છે એ વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ આ એક જ વિડીયોની અંદર। તો મિત્રો વિડીયો તમે લાસ્ટ સુધી દેખતા રહો અને છેલ્લે સુધી જોડાયેલા રહો। ઘણા બધા મિત્રોના એવા પ્રશ્નો હતા કે જીરા પર જે મિત્રો મેલો પડી જાય છે, કાળો મેલો હોય છે, મેલો મચ્છર, એ મારવા માટે મિત્રો શું કરવું જોઈએ? તો મિત્રો વાત કરીએ તો બજારમાંથી છે તો મિત્રો ઘણી બધી દવાઓ આવતી હોય છે અને ઘણા બધા ખેડૂત મિત્રો છે એ દવાઓનો મિત્રો સ્પ્રે પણ કરતા હોય છે, પણ મિત્રો જીરાની અંદર જેવી કે ઘણી બધી દવાઓ વાપરવાથી આપણે મિત્રો વાત કરીએ તો દવાઓની અંદર મિત્રો ખર્ચો મોંઘો થાય છે અને જીરાના એટલા બધા ભાવ હાલના સમયમાં નથી, જેના લીધે મિત્રો ઘાટ કરતાં ઘડામણ પણ મિત્રો મૂકી પડતી હોય છે। તે માટે ખેડૂતને એક મિત્રો હું સંદેશ આપું છું અને અમે મિત્રો પ્રિવ્યુ કર્યો છે કે તમે મિત્રો જે બહારની વસ્તુઓ છે તો ના વાપરો અને જે મિત્રો ઘરે બને છે તે મિત્રો ઓર્ગેનિક તમે દવા બનાવો, જેના લીધે મિત્રો તમને રિઝલ્ટ છે એ મિત્રો 100% મળવાનું છે। જે મિત્રો તમે એગ્રોમાંથી જે મિત્રો દવા લાવીને જે મિત્રો સ્પ્રે કરો છો ને જે માખી મચ્છર જે મેલો મરી જાય છે, તેવી જ રીતે જે હું દવા કહું છું એ તમે મિત્રો ઘરે બનાવીને પણ જો મિત્રો તમે સ્પ્રે કરો તો 100% તમને મિત્રો રિઝલ્ટ મળશે। ચાલો તો હવે આપણે મિત્રો વિડીયોની અંદર શરૂઆત કરીએ। ચેનલ પર મિત્રો નવા આવેલો તો એક ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આ વિડીયો મિત્રો તમામ ખેડૂત ભાઈઓ સુધી શેર કરો, જે ભાઈને ઉપયોગી માહિતી હોય તે આ ઉપયોગ મેળવી શકે। ચાલો તો વિડીયોની અંદર શરૂઆત કરીએ। વિડીયોની અંદર મિત્રો વાત કરીએ તો જીરા પર જે મિત્રો કાળો મેલો મચ્છર પડી ગયેલો હોય તો તેને મારવા માટે કઈ કઈ વસ્તુઓ જોઈએ એ વિશે આપણે વાત કરીશું। સૌપ્રથમ મિત્રો તમારે 3 થી 4 જેટલી વસ્તુઓ જોઈશે, કેટલી માત્રાની અંદર લેવાની રહેશે એ વિશે આપણે વાત કરીએ તો મિત્રો 200 ગ્રામ જેટલો મિત્રો તમારે છે તે અજમો લેવાનો રહેશે। 200 ગ્રામ મિત્રો તમારે અજમો લેવાનો રહેશે। 150 ગ્રામ જેટલું મિત્રો તમારે હિંગ લેવાનું રહેશે અને પછી મિત્રો ત્રીજા નંબરની અંદર વસ્તુ છે તો 150 ગ્રામ જેટલું મિત્રો તમારે છે તે મિત્રો હળદર લેવાની રહેશે અને મિત્રો છે તો મિત્રો 500 મિલી જેટલું મિત્રો તમારે દૂધ લેવાનું રહેશે। આ 4 વસ્તુઓ લેવાની રહેશે। પહેલા નંબરની જે મિત્રો 3 વસ્તુઓ કીધી એ વિશે વાત કરીએ તો જે મિત્રો છે હળદર, જે હિંગ અને જે અજમો છે એ મિત્રો તમારે 3 વસ્તુઓ લેવાની રહેશે। અજમાને મિત્રો એકદમ કૂટીને એકદમ મિત્રો પાવડર ટાઈપ કરી લેવાનો રહેશે, એટલે મિત્રો ત્રણેય પાવડર થઈ ગયા। હિંગનું પાવડર, પછી મિત્રો અજમાનો પાવડર અને હળદરનું પાવડર, આ ત્રણેય મિત્રો તમારે મિશ્રણ કરી લેવાનું રહેશે। આ ત્રણેય મિત્રો પાવડર છે તમારે મિત્રો મિશ્રણ કરી લેવાનો રહેશે। આ છે તો મિત્રો 20 લીટરની પાણીની એક મિત્રો તમારે ડોલ લેવાની રહેશે। એ ડોલની અંદર આ ત્રણ વસ્તુઓ મિત્રો તમારે એડ કરી લેવાની રહેશે। તેની અંદર છે તો મિત્રો 2 દિવસ મિત્રો તમારે રાખવાનું રહેશે। 2 દિવસ તમારે છે તો મિત્રો કોઈક લીમડાના છાંયડે કે મિત્રો ઘરે છે તમે મિત્રો છાંયડાની અંદર રાખો ને ઉપર એક મિત્રો કપડો ઢાંકી દો। તેની અંદર પછી મિત્રો 2 દિવસ પડ્યું રહે પછી મિત્રો તમારે 500 મિલી જે કીધું એટલું મિત્રો તમારે દૂધ લેવાનું રહેશે। એ મિત્રો દૂધ તમારે ગરમ કરી ઉપર લઈ જે મિત્રો તર હોય એ મિત્રો તમારે તર લઈ અને જે મિત્રો 20 લીટર જે આપણે પાણી બનાવ્યું તેની અંદર મિત્રો દૂધ ઠંડુ થવા દઈને મિત્રો તમારે તેની અંદર જવા દેવાનું રહેશે। એટલે મિત્રો એ 4 વસ્તુ ભેગી થઈ ગઈ, જે મિત્રો અજમો, હિંગ અને જે છે તે હળદર, એ તો પહેલી આપણે મિત્રો પાણીની અંદર એડ કરી હતી અને બાકીની વસ્તુ છે જે મિત્રો દૂધ, એ મિત્રો પછી તમારે દૂધ પણ એડ કરી લેવાનું રહેશે। પછી મિત્રો તમારે પંપની અંદર જે તે જો મિત્રો તમારે જો વધારે મેલો પડ્યો હોય તો મિત્રો તમે છે તો એક પંપની અંદર મિત્રો 2 લીટર જેટલું તેની અંદરથી લઈને તમે અંદર એડ કરીને પંપ છાંટી શકો છો। જો મિત્રો ઓછો મેલો હોય તો મિત્રો તમે છે તે એક ડબલો એટલે કે 1 લીટર એક પંપની અંદર તમે વાપરી શકો છો અને જો મિત્રો વધારે માત્રાની અંદર મેલો હોય તો મિત્રો તમે 2 લીટર એક પંપની અંદર વાપરો, એટલે મેં જે મિત્રો આપણે 20 લીટર પાણીની અંદર બનાવ્યું છે એ છે તો મિત્રો આપણે છે એ 200 લીટર સુધી થાય તેવી રીતે મિત્રો તમારે સેટ કરવાનો રહેશે। અને આવા દરરોજના વિડીયો જોવા માટે તમે અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને મિત્રો આવી જ રીતે ઉપયોગી માહિતી મેળવવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। આ ચેનલના જે મિત્રો 50% રૂપિયા આવે છે એ દાન કરવામાં આવશે, એટલે કે ગરીબો અથવા ગૌશાળામાં વાપરવામાં આવશે, એ માટે મિત્રો દાન રૂપિયા તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે, નવા એક ટોપિક સાથે। જય દ્વારકાધીશ, જય ઠાકર।